હેલો માય ડિયર સ્ટુડન્ટ, એસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 10 નું જે વિજ્ઞાન છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, એમાં જે પહેલો ભાગ હતો પરાવર્તન, તો પરાવર્તનની આપણે વ્યાખ્યાઓ જોઈ. પછી પરાવર્તન તો કે અરીસાઓ દ્વારા થતું પરાવર્તન, કે ગોળી અરીસામાં અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો જોઈ. પછી એના આપણે પરાવર્તનના નિયમો જોયા. પછી આપણે જે બીજો ભાગ એટલે વક્રીભવન, વક્રીભવનની આપણે ચર્ચા કરી કે વક્રીભવન કોને કહેવાય છે, વક્રીભવન કેવી રીતે થાય છે, વક્રીભવનના નિયમો શું છે. હવે વક્રીભવન કરતી વસ્તુ એટલે કે લેન્સની આપણે ચર્ચા કરવાની છે. અરીસાની આપણે ચર્ચા કરી લીધી કે ભાઈ અરીસો છે એની એક સપાટી છે, એ કેવી હોય, પરાવર્તક, એટલે કે પ્રકાશના કિરણનું પરાવર્તન થાય. લેન્સ છે એ પારદર્શક માધ્યમ છે. લેન્સ છે એ પારદર્શક દ્રવ્ય છે કે જેની અંદરથી પ્રકાશના કિરણો છે એ આરપાર થાય છે. તો આપણે આગળ ચર્ચા કરી કે લેન્સ એટલે શું, લેન્સના પ્રકાર કેવી રીતે પડે છે, લેન્સના ગુણધર્મ કેવા છે, એની આપણે હવે ચર્ચા કરી. તો લેન્સ એટલે શું? તો લેન્સની આપણે વાત કરી તો કે જેની એક અથવા બંને સપાટી છે એ કેવી હોય, વક્ર હોય. જેની એક અથવા બંને સપાટી વક્ર હોય તેવા પારદર્શક દ્રવ્યને લેન્સ કહે છે. જો જેની એક અથવા બંને સપાટી છે એ વક્ર હોય એવા પારદર્શક દ્રવ્યને શું કહેવાય, લેન્સ કહે છે. લેન્સના મુખ્ય બે પ્રકાર છે, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. તો આપણે શરૂઆત કરીએ અંતર્ગોળ લેન્સથી. તો અંતર્ગોળ લેન્સ કોને કહેવાય? તો કે જે લેન્સની બંને સપાટી અંદરની તરફ વળેલી હોય. તો કે જે લેન્સની બંને સપાટી છે એ અંદરની તરફ વળેલી હોય અને મધ્ય કરતા છેડાનો ભાગ જાડો હોય, એટલે કે મધ્ય કરતા આ છેડાનો ભાગ છે એ કેવો હોય, જાડો હોય, તેને અંતર્ગોળ લેન્સ કહે છે. તો આપણે વાત કરી તો કે જેની બંને અથવા એક સપાટી છે એ કેવી હોય, અંદરની તરફ વળેલી હોય અને મધ્ય કરતા છેડાનો ભાગ જાડો હોય એવા લેન્સને અંતર્ગોળ લેન્સ કહે છે. આવા લેન્સ છે, આ પ્રકારના અંતર્ગોળ લેન્સ છે એ પ્રકાશના કિરણનું અપસરણ કરે એટલે વિકેન્દ્રિત કરે. આવા લેન્સ અંતર્ગોળ લેન્સ છે એ પ્રકાશના કિરણનું અપસરણ કરે છે. તેથી આવા લેન્સ છે એટલે અંતર્ગોળ લેન્સને આપણે અપસારી લેન્સ કહે છે. હવે બીજો લેન્સનો પ્રકાર એટલે બહિર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સની આપણે વાત કરીએ કે જે લેન્સની બંને સપાટી બહારની તરફ ઉપસેલી હોય તેને દ્વિબહિર્ગોળ લેન્સ અથવા ખાલી બહિર્ગોળ લેન્સ કહે છે. તો જે લેન્સની બંને સપાટી બહારની તરફ આમ ઉપસેલી હોય તેવા લેન્સને દ્વિબહિર્ગોળ લેન્સ અથવા ખાલી બહિર્ગોળ લેન્સ કહે છે. આવા લેન્સની વાત કરી તો કિનારીના ભાગ કરતા મધ્યમાં ભાગ છે એ વધારે પહોળો અથવા જાડો હોય છે. આ કિનારીનો ભાગ છે, આ મધ્યનો ભાગ છે. તો આવા લેન્સમાં કિનારીના ભાગ કરતા મધ્યનો ભાગ છે એ કેવો હોય, પહોળો હોય છે. હવે બહિર્ગોળ લેન્સ છે એ અંતર્ગોળ અરીસાની જેમ પ્રકાશના કિરણને શું કરે, કેન્દ્રિત કરે, અભિસરણ કરે. એટલે આવા લેન્સને અભિસારી લેન્સ કહે છે. બહિર્ગોળ લેન્સ કિરણનું અભિસરણ કરે છે. શું કરે, અભિસરણ કરે એટલે કેન્દ્રિત કરે. તો બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણનું અભિસરણ કરે છે. તેથી આવા લેન્સને અભિસારી લેન્સ કહે છે. તો આપણે લેન્સના પ્રકાર જોયા કે ભાઈ બે પ્રકારના લેન્સ છે, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ. પ્રોપર્ટી જોઈએ આપણે કે ક્યાંથી કયો લેન્સ છે એ કઈ રીતેની સપાટી હોય છે અને પ્રકાશના કિરણ સાથે એ કેવું વર્તણૂક કરે છે એની આપણે ચર્ચા કરી. હવે આપણે જોશું મહત્વનો પોઈન્ટ એટલે કે લેન્સ સાથે સંકળાયેલા કેટલાક મહત્વના પદો. તો આપણે ચર્ચા કરીએ હવે કે લેન્સ સાથે સંકળાયેલા કેટલાક મહત્વના પદો. જેમ અરીસા સાથે સંકળાયેલા કેટલાક મહત્વના પદો હતા એવી જ રીતે લેન્સ સાથે સંકળાયેલા પણ કેટલાક મહત્વના પદો છે. તો આપણે એની સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીએ. તો પહેલું છે વક્રતા કેન્દ્ર. તો જોઈએ આપણે કે લેન્સ સાથે સંકળાયેલા કેટલાક મહત્વના પદો. એમાં પહેલું વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર લેન્સની અંદર વક્રતા કેન્દ્ર કેને કહેવાય છે? તો કે અંતર્ગોળ અરીસો હોય, અંતર્ગોળ અથવા બહિર્ગોળ લેન્સની આ બે વક્ર સપાટીઓ હોય. કેટલી હોય? બે વક્ર સપાટીઓ હોય. તો આવી સપાટીઓ જે ગોળાનો ભાગ છે તેવા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. અને લેન્સની અંદર બે વક્રતા કેન્દ્ર હોય, C1 અને C2. હવે આપણે સમજી કેવી રીતે. તો કે ભાઈ આ અંતર્ગોળ અથવા બહિર્ગોળ લેન્સ છે એ બે ગોળાનો ભાગ છે. કેવી રીતે? તો કે આ વક્ર સપાટી છે, ધારો કે અહીંયા એક ગોળો છે આવી રીતે, અને બીજી વક્ર સપાટી આ બાજુની, તો એ પણ એક ગોળાનો ભાગ છે આવી રીતે.
તો આ બહિર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સ છે, આ લેન્સ છે જેને બે વક્ર સપાટીઓ હોય છે અને આ વક્ર સપાટીઓ જે ગોળાનો ભાગ છે એવા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. તો આ બાજુનો ગોળો છે એનું વક્રતા કેન્દ્ર C1 અને આ બાજુ ગોળો બનતો હોય તો એનું વક્રતા કેન્દ્ર C2. એટલે આમ લેન્સને બે વક્રતા કેન્દ્ર C1 અને C2 હોય છે. આગળ જોઈ મુખ્ય અક્ષ કોને કહેવાય? તો કે લેન્સના આ બે વક્રતા કેન્દ્ર છે C1 અને C2 એમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને, તો લેન્સના બે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ કહે છે. આગળ જોઈ પ્રકાશ્ય કેન્દ્ર કોને કહેવાય? તો કે લેન્સના કેન્દ્ર બિંદુને, અહીંયા જો આ લેન્સ છે એના કેન્દ્ર બિંદુને, લેન્સના કેન્દ્ર બિંદુને પ્રકાશ્ય કેન્દ્ર O કહે છે. એને આપણે O વડે દર્શાવીશું. આગળ જોઈ લેન્સનું મુખ, લેન્સનું મુખ છે આપણે અરીસામાં કેમ દર્પણ મુખ હતું એમાં એ લેન્સનું મુખ છે. તો ગોળીય લેન્સના વર્તુળાકાર સપાટીના, આ ગોળીય લેન્સ છે, આ ગોળીય લેન્સના વર્તુળાકાર સપાટીના અસરકારક વ્યાસને લેન્સનું મુખ MN કહે છે. તો ગોળીય લેન્સના વર્તુળાકાર સપાટીના અસરકારક વ્યાસને, આ જે લેન્સ છે વર્તુળાકાર ભાગ એનો જે અસરકારક વ્યાસ છે એને શું કહેવાય? લેન્સનું મુખ MN કહે છે. હવે મુખ્ય કેન્દ્રની વાત કરી તો અહીંયા જોઈએ આપણે કે જો લેન્સની મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે, અહીંયા જો મુખ્ય અક્ષ છે એને સમાંતર આપણે પ્રકાશના કિરણો છે લેન્સ ઉપર આપણે આપાત કરવામાં આવે તો એ શું થાય? તો વક્રીભવન પામીને ઈ જે બિંદુએ કેન્દ્રિત થાય છે તો આ બિંદુને શું કહેવામાં આવે છે? લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. અહીં હોતે લેન્સને બે મુખ્ય કેન્દ્ર હોય F1 અને F2. કેવી રીતે? તો કે ભાઈ આ બાજુથી આપણે પ્રકાશના કિરણો માની લો કે આવી રીતે હું આપાત કરું, આ બાજુથી પ્રકાશના કિરણો છે એ હું આપાત કરું તો આ પ્રકાશના કિરણો છે એ શું થાય? આ F1 બિંદુએ કેન્દ્રિત થાય. તો આવી રીતે લેન્સને બે મુખ્ય કેન્દ્ર F1 અને F2 હોય છે. તો મુખ્ય કેન્દ્ર એક કહે છે તે F1 અને F2 હોય. કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? તો કે પ્રકાશ્ય કેન્દ્ર O, અહીંયા જોઈએ આપણે કે પ્રકાશ્ય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને પ્રકાશ્ય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર F છે અથવા F1 છે એના વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહે છે. તો આવી રીતે લેન્સ છે એની સાથે સંકળાયેલા મહત્વના પદો છે. હવે આપણે પ્રકાશના જે લેન્સ દ્વારા પ્રકાશના કિરણોની આકૃતિઓ કેવી રીતે બને છે અને અલગ અલગ જગ્યાએ આપણે વસ્તુને મૂકી તો લેન્સ દ્વારા આપણને પ્રતિબિંબ ક્યાં મળે છે એને આપણે આગળ ચર્ચા કરીશું.